બુલબુલ ચકલી ગર્ભવતી હતી, તેથી તે અને તેનો પતિ શંભુ મળીને એક મોટા પીપળાના ઝાડ પર પોતાનો માળો બનાવતા હતા. તે ઝાડ પર બીજી ચકલીઓના પણ માળા હતા અને ટૂક ટૂક ખિસકોલી પણ તે જ ઝાડની બખોલમાં રહેતી હતી. જુઓ શંભુ, આપણો માળો બનીને હવે તૈયાર જ થવાનો છે. બસ થોડાક જ દિવસોમાં આપણા ઈંડા પણ આવી જશે. હું તો ખુશ છું. હા બુલબુલ, ખુશ તો હું પણ છું. આપણે બાળકોના આવતા પહેલા આ માળો તૈયાર કરવાનો છે. વર્ષા ઋતુ આવવાની છે. ગમે ત્યારે વરસાદ શરૂ થઈ જશે. અરે બુલબુલ, તું ગર્ભવતી છે, આટલી મહેનત કેમ કરે છે? આ શંભુને એકલાની માળો બનાવવા દે ને. અરે, આ તો આપણા બંનેનું કામ છે મીના. અને મને મારું ઘર બનાવવામાં સારું લાગે છે અને બેઠા બેઠા શરીર અકળાઈ જાય છે. પીપળાના ઝાડ પર રહેતા બધા જ પશુ પક્ષીઓ હળી મળીને એક સાથે રહેતા હતા. પણ એક બદમાશ કાગડો હતો કે જેને હંમેશા બધાને હેરાન કરવામાં ખૂબ મજા આવતી હતી. બુલબુલ ચકલીને ગર્ભવતી જોઈને તે કહે છે, અરે બુલબુલ, જ્યારે તારા ઈંડા થશે ને, હું તેમને નીચે પાડી દઈશ.